નમસ્કાર. આજે આપણે એક બહુ જ મહત્વના ઋષિ વિશે વાત કરીશું, મહર્ષિ ભૃગુ. હા, જેમનું નામ હિન્દુ પરંપરામાં ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે મહર્ષિ ભૃગુ, એક પરિચય, એના આધારે જ આપણે આજે એમના જીવન અને કાર્યોને એમ કહીએ કે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. તેઓ બ્રહ્માના માનસપુત્ર ગણાય છે. હા, એટલે કે મનથી ઉત્પન્ન થયેલા પુત્ર અને સપ્તર્ષિઓમાંના એક. 7 મહાન ઋષિઓમાંથી એક, બરાબર. તો આજનો આપણો હેતુ એ છે કે આ સ્ત્રોત એમના કયા કયા મુખ્ય યોગદાન અને ભૂમિકાઓ પર પ્રકાશ પાડે છે એ જોઈએ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એમની સૌથી પ્રખ્યાત ઓળખ જ્યોતિષશાસ્ત્ર. સ્ત્રોત મુજબ મહર્ષિ ભૃગુને ભવિષ્યવાણી જ્યોતિષના એટલે કે પ્રિડિક્ટિવ એસ્ટ્રોલોજીના પ્રથમ સંકલનકર્તા માનવામાં આવે છે. હા, અને એમની જે રચના છે ભૃગુ સંહિતા. હા, ભૃગુ સંહિતા. એના વિશે તો એવી વાયકા છે કે એમાં દરેક જીવના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું બધું જ લખેલું છે. અને આ વિચાર જ કેટલો ગહન છે, ખાલી જ્યોતિષની રીતે નહીં પણ ફિલોસોફિકલી પણ. ખરું ને? શું આપણું ભવિષ્ય પહેલેથી જ નક્કી છે? આવા સવાલો ઊભા થાય. બરાબર. અને હજારો વર્ષ પછી પણ આ ગ્રંથ અને એના વિચારો પ્રસ્તુત છે. જ્ઞાનની સીમાઓ ક્યાં સુધી છે એવા મૂળભૂત પ્રશ્નો છે આ. બિલકુલ. તો આ તો થઈ જ્યોતિષની વાત. પણ સ્ત્રોત એમ પણ કહે છે કે એમનું કામ ખાલી આટલું જ નહોતું. હા, બીજું પણ ઘણો છે. જેમ કે મનુસ્મૃતિ, હિન્દુ ધર્મના કાયદા અને સામાજિક નિયમોનું જે મહત્વનું ગ્રંથ છે, એના નિર્માણમાં પણ એમનો ફાળો હતો. તેઓ મનુના સમકાલીન હતા અને એમની સાથે મળીને કામ કર્યું હતું. એટલે સહયોગી હતા. હા, અને આ વાત એમના પ્રભાવની વિશાળતા બતાવે છે. જુઓ, તેઓ ફક્ત આધ્યાત્મિક ગુરુ જ નહોતા. પણ સમાજના જે નીતિ નિયમો છે એ ઘડવામાં પણ સક્રિય હતા. બરાબર. આ બતાવે છે કે પ્રાચીન ઋષિઓ સમાજના દરેક પાસા સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. એટલે ઋષિ હોવા છતાં સામાજિક વ્યવસ્થા અને કાયદા ઘડતરમાં પણ એમનો પ્રભાવ. વાહ! અહીંયા વાત હજુ વધુ રસપ્રદ બને છે. એક બહુ જાણીતી કથા છે જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે. પેલી ત્રિમૂર્તિવાળી? હા. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ એ નક્કી કરવા એમણે પરીક્ષા લીધી હતી. હા, અને એ પરીક્ષા ખાલી શ્રેષ્ઠ કોણ છે એ જાણવા માટે નહોતી. એનો અર્થ ઘણો ઊંડો હતો. શું અર્થ હતો? ભૃગુએ ખરેખર તો દરેક દેવના સત્વગુણની પરખ કરી હતી. એટલે કે સહનશીલતા, ક્ષમા, શાંતિ જેવા ગુણોની. ઓહ, બરાબર. એટલે એ ગુણોનું મહત્વ સ્થાપિત કરવા માટે આ કથા છે એમ? હા, એમ કહી શકાય. સમજાયું. હવે એમના આધ્યાત્મિક પ્રભાવ અને કથાઓ સિવાય એમના કુટુંબ અને વંશ વિશે પણ સ્ત્રોતમાં માહિતી છે, જે ખૂબ રસપ્રદ છે. હા, એમના લગ્ન કરદમ પ્રજાપતિની પુત્રી ખ્યાતિ સાથે થયા હતા. અને પુત્રો? ધાતા અને વિધાતા નામના 2 પુત્રો હતા, અને એક પુત્રી પણ હતી, ભાર્ગવી. જે પછીથી દેવી લક્ષ્મી તરીકે ઓળખાયા, ખરું ને? હા, એવી માન્યતા છે. અને એટલું જ નહીં, કાવ્યમાતા દ્વારા એમને શુક્ર નામનો પુત્ર પણ થયા. જેઓ આગળ જતા શુક્રાચાર્ય બન્યા, અસુરોના ગુરુ. હા. અને ઋષિ ચ્યવનને પણ ઘણા એમના જ પુત્ર માને છે. એમના વંશજો ભાર્ગવ કહેવાયા. અને આ વંશ કેટલું વિવિધતાસભર છે. એ જ તો. જુઓ, એક બાજુ શુક્રાચાર્ય છે, જે અસુરોનો ગુરુ, અને બીજી બાજુ એ જ ભાર્ગવ વંશમાં ભગવાન પરશુરામ, જે વિષ્ણુના અવતાર મનાય છે, જમદગ્નિ અને રેણુકાના પુત્ર. બરાબર. આ ભિન્નતા જ ભૃગુના વારસાની જટિલતા અને એમ કહીએ કે બહુપક્ષીયતા દર્શાવે છે. ખરેખર ખૂબ જ રસપ્રદ વંશવેલો છે. સ્ત્રોતમાં એમના આશ્રમ ક્યાં હતો એનો પણ ઉલ્લેખ છે. હા, હરિયાણા અને રાજસ્થાનની સરહદ પર ધ્રુસદવાતી નદીની સહાયક નદી વાધુસર એના કિનારે. તો આ બધી વાતો પરથી આપણે શું મુખ્ય મુદ્દા તારવી શકીએ? સારાંશ શું છે? સારાંશ એ જ કે મહર્ષિ ભૃગુ માત્ર એક સપ્તર્ષિ કે બ્રહ્માના માનસપુત્ર નહોતા. પણ એનાથી ઘણું વધારે હતા. ભવિષ્યવેત્તા, જ્યોતિષના પ્રણેતા, મનુસ્મૃતિ જેવા મહત્વના ગ્રંથોમાં યોગદાન આપનાર. અને એક અત્યંત પ્રભાવશાળી અને જેમ આપણે જોયું જટિલ વંશના સ્થાપક. હિન્દુ પરંપરામાં એમનું સ્થાન અનેક રીતે મહત્વનું છે. બરાબર. અને અંતે એક વિચાર સાથે આપણે પૂરું કરીએ, પેલી ભૃગુ સંહિતાની વાત. હા. એવો ગ્રંથ જે દરેક જીવના ભૂતકાળ અને ભવિષ્યને સમાવવાનો દાવો કરે છે. આ વિચાર જ આપણને ભાગ્ય એટલે કે ડેસ્ટિની અને ફ્રીવિલ એટલે કે સ્વતંત્ર ઈચ્છા વિશે કેવા ગહન પ્રશ્નો પૂછવા પ્રેરે છે. વિચારવા જેવું છે. શું બધું પહેલેથી લખેલું છે? હા, પ્રાચીન ભારતીય વિચારધારા વ્યક્તિગત નિયતિ વિશે શું માનતી હતી?